નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર એચકે 24 ન્યૂઝ નેટવર્ક દરેક સેવા કેમ્પની આપણે મુલાકાત લેતા આવ્યા છીએ તલોદના જોરાજીના મુવાડા જે સમસ્ત ગ્રામજનો દ્વારા જય અંબે વિસામો ગ્રુપ જે સેવા આપી રહ્યા છે। તો આપણે અહીંના જે ગામના સરપંચ છે જોરાજીના મુવાડા, તો સરપંચ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા જે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તો અહીંયા યાત્રાળુ જે પગપાળા જઈ રહ્યા છે એમને કેવી સેવાઓ આપવામાં આવી રહી છે અને તેમની સેવાઓમાં કઈ કઈ કાળજીઓ લેવામાં આવી રહી છે। સર, તમારું નામ પહેલાં ઉજાલા મુકેશસિંહ બરવનસિંહ, જોરાજીના મુવાડા ગ્રામ પંચાયત સરપંચ। અહીંયો ચાલીને જતા પદયાત્રીઓ માટે 3-4 દિવસથી જમવાનું ચાલે છે, રહેવા માટેની પણ સગવડ ગામ દ્વારા કરવામાં આવી છે। સમસ્ત યુવાનો વડીલો દ્વારા આવી સામાનનું આયોજન કરવામાં આવ્યું છે। જય અંબે આપણી સાથે જોડાયા છે જે યાત્રાળુ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે, તો આપણે એમની સાથે વાત કરીશું। શું નામ છે ભાઈ તમારું? રંજીત પૂરું નામ જણાવશો? રંજીત કુમાર ગુલાબસિંહ રાઠોડ, ક્યાંથી આવ્યા છો? રૌદાબાદ। કેટલા વર્ષથી જાઓ છો પગપાળા? 4-5 વર્ષથી। દરેક સેવા કેમ્પની મુલાકાત લેતા આપણે આવી રહ્યા છે સમસ્ત ગામ જોરાજીના મુવાડા, જ્યાં જય અંબે વિસામા ગ્રુપ દ્વારા અહીંયા વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે। તો અહીંયા જે સેવા આપી રહ્યા છે એમની સાથે આપણે વાત કરીશું કે તેઓ કેટલા સમયથી સેવા આપી રહ્યા છે। શું નામ તમારું? ઝાલા સંજયસિંહ મનહરસિંહ। કેટલા સમયથી આ કેમ્પ ચાલુ? આમ તો અમારો ગામમાં પહેલાંથી ચાલતો હતો, પણ 2 વર્ષથી અમે હાઈવે પર કરીએ છીએ। કેવી કેવી યાત્રાળુઓની તમે સેવાઓ પૂરી પાડી રહ્યા છો? 2 દિવસ નાસ્તોનું આયોજન હતું, 2 દિવસથી હવે 4-5 દિવસ સલંગ જમવાનું આયોજન છે। જય અંબે વિસામા ગ્રુપ તરફથી અહીંયા ચા નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા છે। તો દરેક પગપાળા યાત્રાળુને નમ્ર અપીલ છે કે અહીંયા આવો, ચા નાસ્તો કરો, ભોજન લો અને આ સેવા આપી રહ્યા છો તમે સેવાનો લાભ લો। હું રિપોર્ટર મનીષા ઝાલા, કેમેરામેન ધર્મેન્દ્રસિંહ ઝાલા।